brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blow Zebra Cases. ભાવનગરના પાલીતાણામાં પીપરડી 2 ગામમાં નવું બનાવેલું નાળું ધોવાયું છે. માત્ર સામાન્ય વરસાદમાં જ આરસીસીથી બનાવેલું નાળું ધોવાઈ ગયું. પંચાયત ઇરિગેશન વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર અને એજન્સીની નબળી કામગીરીનો આક્ષેપ. આરસીસીના નાળા પર ઠેર ઠેર ખાડા, છતાં તંત્ર નિંદ્રામાં. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો વિરોધ. 11 માસના બદલે 2 માસનો કોન્ટ્રાક્ટ આપતા વિરોધ કરવામાં આવ્યો છે. ક્લાર્ક, સ્વીપર, માળી, હેલ્પર, પ્યુન સહિતના કર્મચારીઓની 11 મહિનાના પૂરા કોન્ટ્રાક્ટની માંગ. બનાસકાંઠાના ડીસામાં શિક્ષકો દ્વારા વિરોધ. માદેવિયા પ્રાથમિક શાળામાં શિક્ષકના ત્રાસથી અન્ય શિક્ષકોએ વિરોધ કર્યો છે. પ્રદીપ ગોસ્વામી નામના શિક્ષક પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. ગાડી પર પ્રેસ લખેલું હોય ડરાવતો હોવાનો શિક્ષકોનો આરોપ છે. પ્રદીપ ગોસ્વામીની બદલી કરવા માટે ગ્રામજનો અને અન્ય શિક્ષકોએ માંગ કરી છે. ભાવનગરમાં ગારિયાધાર તાલુકાની વોર્ડ નંબર 3ની આંગણવાડીના વાલીઓએ ફોટા અને વિડીયો કર્યા છે વાયરલ. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આંગણવાડી કાદવ કીચડથી ખદબદી છે. નાના ભૂલકાઓને હાલાકી. રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કામગીરી નહીં. જ્યારે આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનો પણ થઈ ચૂક્યા છે એક્સપાયર. ભરૂચ એપીએમસી માર્કેટમાં રાત્રે દિવાલ ધરાશાયી થતા દુકાનદારોમાં ફફડાટ. સદનસીબે ઘટના સમયે દુકાનો નીચે કોઈ ના હોવાથી દુર્ઘટના ટળી છે. દિવસ દરમિયાન ધમધમતું હોય છે આ માર્કેટ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3.5 વર્ષનું બાળક ગુમ થઈ ગયું. હોસ્પિટલમાં દાખલ કાકીની ખબર પૂછવા માતા પિતા સાથે આવ્યો હતો બાળક. 4 વાગ્યાની આસપાસ બાળક થયો ગુમ. માતા પિતાએ નોંધાવી છે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ. તો પોલીસ દોડતી થઈ છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બાળકની શોધખોળ હાથ ધરી. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકના ગુમ મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન. ઘટનાની તપાસ માટે ડીસીપીની સૂચના આપી દેવામાં આવી છે. વધુ ટીમ બનાવીને બાળકને શોધી માતા પિતાને સુપરત કરવામાં આવશે. Brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blow Zebra